કેએમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલ પોતાનો ચૂંટણી પ્રચાર છોડી અકસ્માતમાં ઘાયલ મહિલાને પોતાની કારમાં વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડી। વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલ આજે વિજાપુરના રનાસણ બાજુના ગામોમાં ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા। આ સમયે રનાસણ ગામ નજીક રોડ ઉપર પ્રચાર કરતા તે સમયે એક મહિલાને અકસ્માત નડ્યો હતો, જેથી તે લોહીલુહાણ હાલત તેમજ બેભાન અवस्थામાં રોડ ઉપર હતી, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલ પસાર થતા હતા। આ દરમિયાન ઘટનાને જોતા જ ચૂંટણી પ્રચારનો કાફલો રોકી પોતાની ગાડીમાં મહિલાને બેસાડી વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી। ચૂંટણી પ્રચારના આવા માહોલ વચ્ચે વિજાપુર પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલની કામગીરીને સૌ કોઈ વખાણી રહ્યું છે। लाइन